કેવિન ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી જે વિજ્ઞાન અને ટેકનોલોજીની એકમ કસોટી તારીખ 8/8/2024 અંતર્ગત જે લેવામાં આવનાર છે તેના મિત્રો પ્રશ્ન બેંકનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો આપણી ધોરણ 9માં પ્રશ્ન બેંક નંબર 2 છે ઓગસ્ટ માસમાં જે પેપર લેવામાં આવનાર છે 8/8/2024 અંતર્ગત, જેની અંદર મિત્રો તમને 25 ગુણનું કુલ પૂછવામાં આવશે। જેમાં મિત્રો આ વખતે આપણે જે 3 પાઠ છે તેમાંથી પૂછવાનું છે તે તમને ખ્યાલ જ હશે। વિભાગ નંબર મિત્રો એની વાત કરીશું। વિભાગ નંબર એમાં મિત્રો ક છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, જેની અંદર મિત્રો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે મીઠું NaCl અને સલ્ફરનું દ્રાવણ મિશ્રણ એ કયા પ્રકારનું મિશ્રણ છે? તો મિત્રો વિષમાંગ મિશ્રણ છે। બીજું છે આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ખાલિયા કહે છે, તો એને મિત્રો શું કહેવાય છે? ટીચર આયોડિન કહેવાય છે। ત્રીજું, એક જ દ્રાવકમાં ઓગળેલા જુદા જુદા દ્રવ્યો છે એનું અલગીકરણ માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો સ્ફટિકીકરણની। 4, ચંદ્રનું તાપમાન કેટલું છે? તો મિત્રો -190°C થી 110°C વચ્ચે। 5, પૃથ્વીની સૌથી બહારના કવચને શું કહેવાય? તો એને મૃદાવરણ કહેવાય। 6, કયા સમયે હવાની દિશા દરિયાથી જમીન તરફ હોય છે? તો મિત્રો રાત્રિના સમય અને અમાસના દિવસે। 7, ઓરડાના તાપમાનને પ્રવાહી સ્વરૂપ ધાતુ કઈ છે? તો મિત્રો આવશે જવાબ પારો। 8, પદાર્થની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતર થવું એ કયો ફેરફાર છે? તો ભૌતિક અને રાસાયણિક ફેરફાર કહેવાય। 9, પૃથ્વીનો કેટલો ભાગ પાણીથી ઘેરાયેલો છે? તો 75% ભાગ છે એ પાણીથી ઘેરાયેલો છે। 10, નીચેનામાંથી કયો ગ્રીનહાઉસ વાયુ છે? તો કાર્બન ડાયોક્સાઇડ। હવે વાત કરીશું મિત્રો ખ, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે ઓઝોનનું સૂત્ર, ખાલી જગ્યા છે બરાબર, તો મિત્રો અહીંયા ઓઝોનનું સૂત્ર તમારે લખવાનું છે કે O3। બીજું, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ તો 78% છે। 3, મલાઈમાંથી માખણને અલગ કરવા માટે ખાલિયા પદ્ધતિ વપરાય? તો સ્ફટિકીકરણની। 4, હવામાં આવેલા હાનિકારક પદાર્થોનો વધારો થાય તો તેને ખાલિયા કહે છે, એને પ્રદૂષણ કહેવાય। 5, દરિયામાં પાણીમાં મળતા મીઠાનું શુદ્ધિકરણ કરવા માટે ખાલિયા પદ્ધતિ વપરાય છે? તો બાષ્પીભવનની પદ્ધતિ વપરાય છે। હવે આપણે વિધાન ખરા ખોટા જોઈશું। પહેલું છે ભૂરક્ષણને કારણે ભૂમિની ફળદ્રુપતામાં વધારો થયો છે, તો આ વિધાન ખોટું છે। બીજું, શિયાળાની ઋતુમાં જ્યારે પાણી પણ હવાની સાથે સંઘનિત હોય તો તેને ધુમ્મસ કહે છે, તો આ વિધાન સાચું કહેવાય છે। ત્રીજું, શુક્ર તથા મંગળના ગ્રહોના વાતાવરણમાં 50% થી 60% સુધી કાર્બન ડાયોક્સાઇડ છે, આ વિધાન ખોટું છે। 4, કલેલ વિષમાંગ મિશ્રણ છે, તો વિધાન સાચું છે। 5, ખાંડના દ્રાવણમાં ખાંડ દ્રાવક અને પાણી દ્રાવ્ય છે, તો વિધાન ખોટું છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં પહેલું છે શુદ્ધ પદાર્થ એટલે શું? બરાબર, એ પ્રશ્ન તૈયાર કરવાનો છે। બીજું, ઉર્ધ્વપાતન પામી શકે તેવા કોઈ એક ઘન પદાર્થ જણાવો? તો મિત્રો નવસાર। ત્રીજું, કયા વૈજ્ઞાનિકે તત્વ શબ્દનો ઉપયોગ કર્યો હતો? ચોથું, CFCનું પૂરું નામ ક્લોરોફ્લોરોકાર્બન। 5, જૈવિક મહત્વના 2 સંયોજનોના નામ આપવાના છે। તો મિત્રો આટલા પ્રશ્નો પણ તૈયાર કરવાના છે। એના પછી મિત્રો વાત કરીશું વિભાગ બી, જેમાં પહેલો તફાવત છે સમાંગ મિશ્રણ વિષમાંગ મિશ્રણ। મિત્રો આ પ્રશ્નો ખાસ તૈયાર કરી લેજો, બરાબર, તમારી પરીક્ષામાં પૂછી શકે એવો પ્રશ્ન છે। બીજું, ધાતુના કોઈ પણ 4 ગુણધર્મો જણાવવાના છે। ત્રીજું, અર્ધાતુઓ એટલે શું? અર્ધાતુઓના ઉદાહરણ જણાવવાના છે। 4, વાદળોનું નિર્માણ કેવી રીતે થાય છે સમજૂતી આપવાની છે। 5, મનુષ્ય એવી 2 પ્રવૃત્તિઓના ઉલ્લેખ કરો કે જે હવાના પ્રદૂષણ તરફ દોરી જાય છે। 6, શું તમે કોઈ એવી પ્રવૃત્તિ વિશે જાણો છો કે પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરી રહી છે? 7, જલચક્રમાં પાણીની કઈ કઈ અવસ્થાઓ મળી આવી છે? તો મિત્રો આ પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરી લેવાના છે। 8, વાતાવરણમાં મળી આવતા ઓક્સિજનના કયા કયા 2 સ્વરૂપો છે? 9, નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો। 10, દ્રાવણના 4 ગુણધર્મો, બરાબર। 11, ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ। 12, સંયોજન એટલે શું? સંયોજનના 2 ઉદાહરણ। 13, તત્વોનું વર્ગીકરણ શેમાં કરવામાં આવે છે? 14,
અધાતુઓનો કોઈપણ 4 ગુણધર્મો જણાવવાના છે. 15 દ્રાવણ એટલે શું, દ્રાવણના ઘટકો જણાવો. મિત્રો આ દરેક પ્રશ્નો છે અહીંયા તમને કુલ 25 પ્રશ્ન આપેલા છે, બરાબર. તો આ 25 પ્રશ્નો મિત્રો એકવાર જો તમે તૈયાર કરેલા હશે, ના હોય તો એકવાર નજર મારી લેજો. આપણી પરીક્ષામાં પૂછે એવા પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી છે. વિભાગ સીની વાત કરીશું. અહીંયા વિભાગ સીમાં પણ મિત્રો જોઈએ તો આ પ્રશ્નો તમારે તૈયાર કરવા. જેમ કે જંગલ એ હવા, જમીન અને પાણીના સ્ત્રોતના ગુણવત્તા પર કેવી રીતે અસર કરે છે તેના વિશે લખો. બીજું ટૂંકનોટ લખવાની છે, ઓક્સિજન ચક્ર. ત્રીજું ભૂમિનું રક્ષણ એટલે શું, ક્ષરણને રોકવા માટે કઈ કઈ રીતો છે. પછી ચોથું છે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારતી હોય તેવી 3 માનવીય પ્રવૃત્તિઓની યાદી બનાવો. 5 ટૂંકનોટ લખવાની છે, જળચક્ર. 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાનું છે, જેમ કે મિત્રો ઝાડનું કાપવું, પછી તવીમાં માખણનું પીગળવું, તિજોરીની કાટ લાગવો, પાણીને ઉકાળીને વરાળ બનાવી, કયા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું, કાગળ અને લાકડાનું સળગવું. તો આને આપણે વર્ગીકરણ કરીશું. તો એવી રીતે મિત્રો બીજા પણ પ્રશ્નો છે. અહીંયા ધાતુ તત્વ અને અધાતુ તત્વોમાં વર્ગીકરણ કરવાનું છે. પછી 8મો છે એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા 2 પ્રવાહીના મિશ્રણને અલગીકરણ કરવાની પદ્ધતિ પ્રવૃત્તિ દ્વારા સમજૂતી આપવાની છે. આ પ્રશ્ન પણ તૈયાર કરવા. 9 નિલંબન એટલે શું, નિલંબનના ગુણધર્મો. અને 10 ટિન્ડલ અસર જણાવો, તેના ઉદાહરણ પણ જણાવવાના છે. તો આ પ્રશ્ન પણ મિત્રો તમને પૂછી શકે. વિભાગ ડીની વાત કરીશું તો અહીંયા પણ મિત્રો 4 ગુણના પ્રશ્નો એક પૂછી શકે છે, જેમાં તમને અલગ અલગ પ્રશ્ન આપેલા છે કે ભાઈ અલગીકરણ કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો આમાંથી, બરાબર. તો એ પણ મિત્રો પદ્ધતિ તમારે અહીંયા લખવાની છે. બીજું અલગીકરણ એટલે શું, તેનું મહત્વ અને વિવિધ અલગીકરણ પદ્ધતિઓના નામ લખવાના છે. ત્રીજું નાઇટ્રોજન ચક્ર વિશે આકૃતિ દોરી સમજૂતી આપવાનું પૂછી શકે. 4 ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય. 5 ટૂંકનોટ લખવાનું છે, ઓઝોન સ્તર. તો આવા પ્રશ્નો છે તમારી પરીક્ષામાં મિત્રો આવી શકે છે, ખાસ મિત્રો તૈયાર કરી લેજો. તો મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.